અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ 17 વર્ષ પહેલા અમદાવાદને હચમચાવી નાખનાર સિરિયલ બ્લાસ્ટ કેસમાં હવે સૌથી મોટો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે અને 11ને આજીવન કેદની સજા યથાવત રખાઈ છે. ત્યારે હાઈકોર્ટના ચુકાદા બાદ હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. ભારતની ધરતી પર આતંકવાદ માટે કોઈ જ જગ્યા નથી. અમદાવાદ બ્લાસ્ટના પીડિત પરિવારને સરકારી સહાય આપવાની પણ હર્ષ સંઘવીએ વાત કરી છે, જેમાં મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને 5 લાખની મદદ સરકાર દ્વારા આપવામાં આવશે. આતંકવાદ માટે ગુજરાત અને ભારતમાં કોઈ જ સ્થાન નથી, આવી વાતે હર્ષ સંઘવીએ કરી છે. 26 જુલાઈ 2008ના બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે સૌથી મોટો નિર્ણય આપ્યો છે. ન્યાયતંત્રના ઇતિહાસમાં સીમાચૂર્ણ ચુકાદો એ આપવામાં આવ્યો છે. તપાસ ટીમની કામગીરીને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી પણ છે. સાથે આતંક સામે ભારતની કાયદાકીય લડાઈને મોટી સફળતા પણ મળી છે. 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા 38 દોષીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા જાળવી રાખી છે. આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી. દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની આંચોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા
આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી. અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં, પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યો છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે તેવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે. અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.